સો કેમ છો? અને ખાસ એક સરસ મજાનો વિડીયો છે મારી પાસે છે. એક લાખ રૂપિયાનો ચેક આપવા આવ્યા છે સમગ્ર મોમીન સમાજ, અને અમારા ભાણાભાઈ બેઠા છે. આથી જ્યારે આપણા સંકુલનું નિર્માણ થઈ રહ્યું હતું અને ત્યારે આપણે ટ્રેક્ટરની જરૂર હતી, અને એક ટ્રેક્ટર આપણે જ્યારે શોરૂમ પર લેવા ગયા હતા ત્યારે અદ્ભુત વાત એ છે કે ભાણાભાઈને આપણે વાત કરી કે ભાઈ આપણે આ સંકુલ માટે ટ્રેક્ટરની જરૂર છે. તો ત્યારે જે ટ્રેક્ટરનું એમનું જે પડતર કિંમત છે, એમની પોતાની જે શોરૂમની જે કિંમત છે, વેચાણ કિંમતની વાત નથી કરતો, એમાંથી પણ 51,000 રૂપિયા ઓછા કરીને આપણને એ સમયે ટ્રેક્ટર આપ્યું હતું. અને આજે ભાણાભાઈ આપણા સંસ્થાની મુલાકાતે આવ્યા છે, અને સાથે આ સમગ્ર મોમીન સમાજ આવ્યો છે. અને બધા જ ભાઈઓ કિસાન ટ્રેક્ટર ભાણાભાઈ, નવજીવન હોસ્પિટલ ઇબ્રાહીમભાઈ, ઈરમ ડેકોરેશન મોહમ્મદભાઈ, આશીર્વાદ ટ્રેક્ટર સિકંદરભાઈ, આ બધા જ ભેગા થઈને આજે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનને 1 લાખ રૂપિયાનો સહયોગ આપવા આવ્યા છે. અને એ 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે મને ખુશી એ થઈ છે કે કીધું કે બાપુ મારે અમારા સમાજની અંદર પણ અમારે આ શિક્ષણ બાબતમાં જાગૃતિ લાવી છે કે અમારા સમાજની અંદર દીકરીઓનું શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ખબર નહીં, અલગ મેન્ટેલિટીથી કામ કરે છે, પણ અમે અમારા ગામડા વિસ્તારની અંદર પણ આવી એક એજ્યુકેશનની સંસ્થા બનાવી છે. સો અદ્ભુત વિચાર લઈને ભણાવી છે. ભણાવી શું કહેશો, બોલો? હા, નમસ્તે બાપુ. અમે તમારા સંકુલની મુલાકાત લીધી અમારા મોમીન સમાજ થકી. આમ તો હું તમારા સાથે કોન્ટેક્ટમાં 10 વર્ષથી છું, પણ તમારું જે કાર્ય દિન પ્રતિદિન જે વધતું જાય છે, શિક્ષણની સાથે સાથે દિવ્યાંગોની સેવા કરવી, ગરીબ બાળકોની સેવા કરી, અને શિક્ષણ માટે આજના ટાઈમની અંદર જે પ્રલોભન આપીને તમે બાળકોને આગળ વધારો છો, તો આ પ્રેરણા થકી અમને લાગ્યું કે ભાઈ અમે ફૂલ એન્ડ ફૂલની પાકડી સહયોગ આપવા આવી રહ્યા હતા. તેની સાથે અમારા મોમીન સમાજ અમે તમારા તરફ દરેક સંકુલની વિઝિટ કરી અને અમે અમારા સમાજને બી અહીંયા આમંત્રિત કરીશું કે ભાઈ અહીંયા બાપુ કયા લેવલનું કામ કરે છે. આજના સમયમાં શિક્ષણની સાથે સાથે દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તો આગળ બી અમારી નેક્સ્ટ વિઝિટ છે. તો આ સમયને ધ્યાનમાં રાખી અમે અમારા સમાજને બોલાવી અને તમારા ત્યાં શિક્ષણની પ્રેરણા લઈ અમારા સમાજને શિક્ષણ માટે આગળ પ્રેરિત કરીશું. એટલા માટે અમે તમારી વિઝિટ કરી છે. વાહ, શું કહેશો, બોલો? બસ મજા આવી તમારું કામ જોયું. થેન્ક યુ. તમે સમૂહ લગ્ન માટે તમારો બાવળામાં શોરૂમ છે? ના, મારે હોસ્પિટલ છે. હોસ્પિટલ છે, નવજીવન હોસ્પિટલ ઇબ્રાહીમભાઈ, અને ઈરમ ડેકોરેશન તમારું છે? કયા આગળ છે તમારું? આપણું કોલટમાં છે. કોલરમાં છે. અને તમારું? આશીર્વાદ ટ્રેક્ટર બાવડા. ઓકે. સો થેન્ક યુ. સમગ્ર મોમીન પરિવારનો અમે આભાર માનીએ છીએ કે આપના તરફથી 1 લાખ રૂપિયાનો સહયોગ મળ્યો છે. અને બીજી આપણે ટ્રેક્ટરની જરૂર છે તો એ પણ આપણે ભાણાભાઈને કહી દીધું છે, મોકલી આપીશું બાપુ. તો એ પણ આપણને પ્રોપર સારી રીતે એક ઓછા ભાવની અંદર આપી બીજું છે. બાપુ, એક અમે આજે તમને હું આજે અહીંયા આપી સંકુલમાં ખાતરી કરું છું કે જે હું તમને જે ટ્રેક્ટર આપીશ કંપની કિંમત કરતાં પણ ઓછી કિંમતે આપીશ. એની સાથે સાથે એક મારું ટ્રેક્ટર જ્યાં સુધી તમારું સંકુલમાં રહેશે અને મારો જ્યાં સુધી શોરૂમ મારો ત્યાં અહીંયા હાજર છે ત્યાં સુધી સર્વિસનો 1 પણ રૂપિયો હું ચાર્જ નહીં કરું. વિના સર્વિસે વિના પૈસે તમને સર્વિસ ચાર્જ આપીશ. એવી મારી બાંયધરીને ખાતરી છે. હું બી એક નાની સેવા કરી શકું એના થકી. થેન્ક યુ મારા ભાઈ. થેન્ક યુ સો મચ. આભાર.